નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં. આજે આપણો વિડીયો છે એગ્રોનોમી અથવા સસ્ય વિજ્ઞાન અથવા પૌરાણિક કૃષિ વિશે થોડા MCQs. પહેલો પ્રશ્ન છે મિત્રો, હર્ષના શાસનકાળમાં થાણેશ્વર એટલે કે હરિયાણામાં કયા સિંચાઈ સાધનનો ઉપયોગ થયો હતો? ઓપ્શન એ સાડુફ, બી પર્શિયન વ્હીલ, રાટ, સી ડ્રીપ સિંચાઈ, ડી કેનાલ નેટવર્ક. અહીં જવાબ આવશે મિત્રો બી પર્શિયન વ્હીલ, કૌંસમાં આપેલ રાટ. ત્યારબાદ છે પંચાગ શબ્દનો સંસ્કૃતમાં અર્થ શું થાય છે? ઓપ્શન એ જ્યોતિષી આગાહી, બી બ્રહ્માંડ કેલેન્ડર, સી 5 ભાગ, ડી ચંદ્રના તબક્કા. અહીં જવાબ આવશે મિત્રો સી 5 ભાગ. ત્યારબાદ છે ચંદ્રમાસમાં કેટલા તિથિ હોય છે? ઓપ્શન એ 15, બી 20, સી 25 કે ડી 30. અહીં જવાબ આવશે મિત્રો ડી 30. ત્યારબાદ છે કઈ સંસ્કૃતિ આ સમયગાળામાં બીજ રોપવાની પદ્ધતિ માટે જાણીતી હતું, એટલે કે 12,000 થી 9,500 વર્ષ પહેલાં? ઓપ્શન એ મેસોપોટેમિયન સંસ્કૃતિ, બી ઇજિપ્તીય સંસ્કૃતિ, સી સિંધુ ઘાટી સંસ્કૃતિ કે ડી ચીની સંસ્કૃતિ. અહીં જવાબ આવશે મિત્રો બી ઇજિપ્તીય સંસ્કૃતિ, જે આપેલ સમયગાળામાં બીજ રોપવાની પદ્ધતિ માટે જાણીતું હતું. ત્યારબાદ છે કઈ સંસ્કૃતિ કપાસની ખેતી અને કપડાં ઉત્પાદન માટે જાણીતી છે અથવા જાણીતી હતી? ઓપ્શન એ હડપ્પન, બી ઇજિપ્તીય સંસ્કૃતિ, સી સિંધુ ઘાટી સંસ્કૃતિ કે ડી ચીની સંસ્કૃતિ. અહીં જવાબ આવશે મિત્રો એ હડપ્પન સંસ્કૃતિ. ત્યારબાદ છે કૌટિલ્યના મતે વરસાદ આધારિત પાકો માટે કેટલો વરસાદ આવશ્યક છે? ઓપ્શન એ 4 દ્રોણ, બી 16 દ્રોણ, સી 8 દ્રોણ કે ડી 12 દ્રોણ. મિત્રો જવાબ આવશે બી 16 દ્રોણ. વરસાદ આધારિત પાકો માટે 16 દ્રોણ વરસાદ આવશ્યક છે. ત્યારબાદ છે કૌટિલ્ય મુજબ ડાંગરની ખેતી માટે કેટલો વરસાદ પર્યાપ્ત છે? ડાંગરની ખેતી માટે ઓપ્શન આપેલા છે એ 2 દ્રોણ, બી 16 દ્રોણ, સી 6 કે ડી 4 દ્રોણ. અહીં જવાબ આવશે મિત્રો 4 દ્રોણ, ઓપ્શન ડી. ત્યારબાદ છે કૌટિલ્યના સમયગાળા દરમિયાન વરસાદને માપવા માટેનું એકમ શું હતું? ઓપ્શન એ આથક, બી દ્રોણ, સી ઇંચ કે ડી ક્યુબિક મીટર. અહીં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આથક, જે કદાચ આશરે 12 મિલીમીટર થાય છે. ત્યારબાદ છે ભારતમાં રેશમનો પ્રથમ પુરાવો ક્યાં મળ્યો હતો? એટલે કે આપણે સિલ્ક માટેનો પ્રથમ એવિડન્સ ક્યાં મળ્યો હતો ભારતમાં? ઓપ્શન એ ઉત્તર આરકોટ, બી નવડાટોલી, સી નેવાસા મહારાષ્ટ્ર કે ડી હડપ્પા. અહીં જવાબ આવશે મિત્રો નેવાસા મહારાષ્ટ્રમાં. ત્યારબાદ છે રેશમના પ્રારંભિક ઉત્પાદનનો શ્રેય કઈ સંસ્કૃતિને આપવામાં આવે છે? એટલે કે સિલ્કની અથવા સિલ્ક કલ્ટિવેશન માટે જે ઇનિશિયલી ગ્રો અથવા કલ્ટિવેશન કોણે કર્યું હતું, કઈ સંસ્કૃતિએ કર્યો હતો? ઓપ્શન એ સિંધુ ખીણ સંસ્કૃતિ, બી ચાઇનીઝ સંસ્કૃતિ, સી ઇજિપ્તિયન સંસ્કૃતિ કે ડી મેસોપોટેમિયન સંસ્કૃતિ. મિત્રો રેશમ માટે સૌપ્રથમ અથવા પ્રારંભિક રીતે ચાઇનીઝ સંસ્કૃતિએ શરૂઆત કરી હોય તેવું માનવામાં આવે છે, એટલે તેથી તેનો પ્રારંભિક ઉત્પાદનનો શ્રેય ચાઇનીઝ સંસ્કૃતિને આપવામાં આવે છે. ત્યારબાદ છે અર્થશાસ્ત્ર નામના ગ્રંથના લેખક કોણ છે? ઓપ્શન એ મનુ, બી કૌટિલ્ય, કૌંસમાં ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત, સી કાલિદાસ કે ડી પતંજલિ. અહીં જવાબ આવશે ઓપ્શન બી કૌટિલ્ય. ત્યારબાદ છે દક્ષિણ એશિયાની પ્રથમ ખેતી સંસ્કૃતિ ક્યાં ઉદ્ભવી? મિત્રો જુદી જુદી જગ્યાએ ખેતીઓ માટેનું ઉદ્ભવ સ્થાન હોય છે, જેમ કે ભારત અથવા સિંધુ માટે સિંધુ ખીણમાંથી અથવા સિંધુ નદી પાસે, તેમજ દક્ષિણ એશિયા માટેની પ્રથમ ખેતી સંસ્કૃતિ ક્યાં ઉદ્ભવી હતી? ઓપ્શન એ બલુચિસ્તાનની ટેકરીઓ પર, બી સિંધુ ખીણના મેદાનો, સી ગંગા નદી બેસિન કે ડી થાર રણ. મિત્રો અહીં જવાબ આવશે એ બલુચિસ્તાનની ટેકરીઓ. ત્યારબાદ છે વૈદિક સાહિત્યમાં કયા પ્રકારના હળનો ઉલ્લેખ છે? મિત્રો વાવણી કરવા, ખેડ કરવા અથવા બીજ વાવવા માટે જે સૌપ્રથમ ઓજાર કહીએ
ઇક્વિપમેન્ટ તો એ હળ હતું અને તે જુદા જુદા સ્ત્રોતમાં એટલે કે વૈદિક સાહિત્યમાં અથવા કોઈ બીજા અન્ય પુરાણ અથવા વેદમાં અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવેલું હતું. અહીંયા વૈદિક સાહિત્યમાં કયા પ્રકારના હળનો ઉલ્લેખ છે તો ઓપ્શન આપેલા છે. એ માત્ર લાકડાના હળ, બી માત્ર લોખંડી હળ, સી લાંગળા એટલે કે હલકા હળ અને શીરા એટલે કે ભારે હળ. ત્યારબાદ છે ડી માત્ર હલકા હળ. તો મિત્રો અહીંયા ઓપ્શન સી આવશે, લાંગળા અને શીરા એટલે કે હલકા અને ભારે હળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે ચોળાઓના શાસનમાં આંધ્રમાં એટલે કે આંધ્રપ્રદેશમાં 9મી સદીમાં કઈ સિંચાઈ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી? ઓપ્શન એ વાવટાઓ, બી સાંકળ ટાંકીઓ, સી પર્શિયન ચક્ર કે ડી નહેરો એટલે કે કઈ પદ્ધતિ દ્વારા પાકને સિંચાઈ આપવામાં આવતી હતી? તો અહીં આપશો મિત્રો ઓપ્શન બી સાંકળ ટાંકીઓ એટલે કે અંગ્રેજીમાં કહેવું હોય તો ચેન ટેન્ક્સ અથવા ટેન્ક્સ ચેન જે ઇરિગેશન પદ્ધતિ હતી 9મી સદીમાં. ત્યારબાદ છે કયા વૈદિક યુગમાં ખેડૂતોનું સ્થાનમાન સૌથી વધુ હતું? ઓપ્શન એ ઋગ્વેદ, બી સામવેદ, સી યજુર્વેદ કે ડી અથર્વવેદ. અહીં જવાબ આવશે મિત્રો અથર્વદ યુગ, જેમાં ખેડૂતોને સ્થાનમાન સૌથી વધુ અપાતું હતું. ત્યારબાદ છે કાવ્ય તોલ્કાપ્પિયમ કોણે લખ્યું હતું? ઓપ્શન એ તિરુવલ્લુર, બી તોલ્કાપ્પિયર, સી ઇલંગો અડિગલ કે ડી કારિકાલ ચોલન. અહીં જવાબ આવશે મિત્રો બી તોલ્કાપ્પિયર. ત્યારબાદ છે તોલ્કાપ્પિયમમાં કેટલા પ્રકારની જમીન વર્ગીકરણો ઉલ્લેખિત છે? ઓપ્શન એ 3, બી 4, સી 5 કે ડી 6. અહીં જવાબ આવશે મિત્રો બી 4. 4 પ્રકારની જમીન વર્ગીકરણો તોલ્કાપ્પિયમમાં ઉલ્લેખિત છે. અર્થશાસ્ત્ર મુજબ એક દ્રોણ ખાલી જગ્યા સમાન હતો? ઓપ્શન એ 100 પલ અનાજ, બી 200 પલ અનાજ, સી 500 તોલા પ્રવાહી કે ડી 10 પ્રસ્થ બીજ. અહીં જવાબ આવશે મિત્રો એ 100 પલ અનાજ. ત્યારબાદ છે બંગાળમાં દ્રોણ વાપ શાનો સંદર્ભ આપતું હતું? મિત્રો આ દ્રોણ વાપ અથવા દ્રોણ શબ્દ એ અલગ અલગ રીતે સંદર્ભતું હતું એટલે કે અલગ અલગ રીતે તેનો પ્રયોજમાં આવતા. તો અહીંયા ઓપ્શન આપેલા છે. એ પ્રવાહી માપનનો એકમ, બી એક દ્રોણ બીજ વાવવા લાયક જમીનનું ક્ષેત્રફળ, સી ખેતીમાં વપરાતું એક હળ કે ડી વરસાદની આગાહી માટેની રીત. તો અહીં મિત્રો આવશે ઓપ્શન બી એક દ્રોણ બીજ વાવવા લાયક જમીનનું ક્ષેત્રફળ. તે દ્રોણ વાપ તરીકે સંદર્ભાતું હતું બંગાળમાં. ત્યારબાદ છે બૃહદ સંહિતા દ્રોણનો ઉપયોગ શું માપવા માટે કરે છે અથવા કરતા હતા? ઓપ્શન એ વરસાદની માત્રા માપવા, બી જમીનની ફળદ્રુપતા માપવા, સી મંદિરની ઊંચાઈ માપવા કે ડી નદીઓની ઊંડાઈ માપવા. અહીં જવાબ આવશે મિત્રો વરસાદની માત્રા માપવા માટે અથવા તેની આગાહી કરવા માટે. ત્યારબાદ છે પ્રાચીન ભારતમાં રેખીય માપન માટે કયા એકમનો ઉપયોગ થતો હતો? ઓપ્શન એ દ્રોણ, બી અંગુલ, સી પ્રસ્થ કે ડી તોલા. અહીં જવાબ આવશે મિત્રો બી અંગુલ. એ આશરે 1.9 સેમી જેટલું થાય, જે પ્રાચીન ભારતમાં રેખીય માપન માટે વપરાતું હતું. સંગમ યુગ દરમિયાન ડાંગરની કાપણી માટે કયા સાધનનો ઉપયોગ થતો હતો? ઓપ્શન એ પરંબુ, બી સૈન્યમ, સી થટ્ટઈ કે ડી કવન. અહીં જવાબ આવશે મિત્રો બી સૈન્યમ. ત્યારબાદ છે સંગમ યુગમાં મોટી જમીનદારીમાં ડાંગરનું ગાળણ એટલે કે થ્રેશિંગ અથવા ડી-હસ્કિંગ કઈ રીતે કરવામાં આવતું હતું? ઓપ્શન એ હાથ વડે, બી ભેંસની મદદથી, સી લાકડાના હળ વડે કે ડી હાથીઓની મદદથી. મિત્રો કદાચ તમે ક્યારેક ગામડામાં જોયું છે કે અનાજને પહેલા જમાનામાં એટલે કે થોડા વર્ષો પહેલાં તે અનાજને ડી-હસ્કિંગ કરવા અથવા ઘઉં અથવા ડાંગરને એક ખળું કરીને મેદાન હોય તેમાં એક ચટાઈ જેવું કાપડ અથવા કંઈ જે વસ્તુ હોય તેની પર પાથરી અનાજ મૂકે અને તેની ઉપર બળદ અથવા ગાય ભેંસ રીતે ગાડું ચલાવીને તેમાંથી ડી-હસ્કિંગ કરવામાં આવતું હતું. તેવી જ રીતે સંગમ યુગમાં હાથીઓની મદદથી ડાંગરનું ગાળણ એટલે કે થ્રેશિંગ કરવામાં આવતું હતું. અહીં આવશે ઓપ્શન ડી.
સંગમ સાહિત્યમાં ખેતી પદ્ધતિઓ અને ગ્રામીણ જીવનનું મુખ્યત્વે દસ્તાવેજીકરણ કઈ રચનામાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ તોલકાપ્પિયમ અથવા થોલકાપ્પિયમ, બી શિલાપદ્દિકારમ, સી મણિમેખલાઈ કે ડી પરિપાડલ. અહીં જવાબ છે મિત્રો ડી પરિપાડલ. ત્યારબાદ છે સંગમ સાહિત્યમાં ફળદ્રુપ નદીની જમીન માટે કયો શબ્દ વપરાયો છે? ઓપ્શન એ મરુતમ, બી પાલઈ, સી કુરિંજી કે ડી મુલ્લે. અહીં મિત્રો જવાબ છે એ મરુતમ, ચાલોડ અથવા ખેતી લાયક અથવા ફળદ્રુપ નદીની જમીન. મિત્રો હાલ આજ આ અઠવાડિયામાં અને આ મહિનાનું થોડું જાણવા જેવું જોઈએ તો કે તેલંગાણાના જે ચપટા મરચાં અથવા ચપાટા મરચાં છે તેમને જીઆઈ ટેગ મળ્યો છે. ત્યારબાદ ભારત છે જે ગ્લોબલ ટી એક્સપોર્ટમાં સેકન્ડ નંબરે છે અથવા બીજા નંબરે રેન્ક કર્યો છે, પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ છે અમૂલસાડ ચીકુને દક્ષિણ ગુજરાતમાંથી જીઆઈ ટેગ મળ્યો છે, જે ગુજરાતનો 28મો જીઆઈ ટેગ પ્રોડક્ટ છે અને ખાદ્ય પદાર્થમાં ચોથા નંબરે છે. આ પહેલાં તેમાં ગુજરાતમાં કેસર કેરી, કચ્છી ખારેક અને ભાલિયા ઘઉંને ખાદ્ય પદાર્થમાં જીઆઈ ટેગ મળ્યા હતા. નમસ્કાર મિત્રો, જો આજનો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નવા એમસીક્યુ જાણવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે, ત્યાં પણ જોડાઈ જાઓ અને આવો જ સપોર્ટ બનાવી રાખજો. થેન્ક યુ મિત્રો.